હલો, આપણે જે નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે કેરેક્ટરિસ્ટિક્સ ઓર ધી ફોર્મ્સ. The following are the main characteristics of the motivation. Need is the basis of motivation. Motivation is a dynamic, ever-sharing force. Motivation is of a different types. Motivation is a fluctuating, keeps changing. Different people have a different needs level. Human beings deprived of motivation. Motivation had a wide and large scope. Lack of motivation is a depression. તો અલગ અલગ જે characteristics છે જે આપણે ડિટેલ લર્ન કરવાના છે. ફર્સ્ટ છે મોટિવેશન નીડ બેઝડ. નીડ બેઝડ ઉપર મોટિવેશન છે. મેન ઇઝ અ ફ્લેક્સિબલ એન્ડ ડાયનેમિક એનિમલ. તો જેવી રીતે એની નીડ છે એમાં ચેન્જીસ થશે એવી રીતે વ્યક્તિ છે ફ્લેક્સિબિલિટી છે એની એ એક વસ્તુમાંથી બીજી વસ્તુની અંદર સ્વિચ થઈ જશે, બરાબર છે. ડાયનેમિક એનિમલ છે. ઓન ધ બેસિસ ઓફ હ્યુમન બિહેવિયર ઓફ એન એમ્પ્લોય એન્ડ હિઝ ઇન્ટેન્સિટી ઓર ડ્રાઈવ હિઝ નીડ્સ આર ડિપેન્ડન્ટ. સેટિસ્ફાઈડ નીડ્સ કેન નોટ બી સ્ટિમ્યુલેટ બિહેવિયર. તો સેટિસ્ફાઈડ જો એની નીડ સેટિસ્ફાઈડ નહીં થાય તો એ વ્યક્તિ છે એ વર્ક નહીં કરે. મોટિવેશન ઇઝ ઓફ અ વેરિયસ ટાઈપ્સ. મોટિવેશન એમ્પ્લોય ફીલ દેટ they should achieve something from the efforts of employee. તો એમ્પ્લોય છે એ વ્યક્તિ છે એવું વિચારે કે એમ્પ્લોયના એવા એફર્ટ્સ છે એનાથી એને કાંઈક વસ્તુ છે એ અચીવ થશે. રેકોગ્નિશન ફોર ધ વર્ક, ઇન્ટરનલ સેટિસ્ફેક્શન, લોયલ્ટી ટુવાર્ડ્સ ધ એમ્પ્લોય, આઈડિયલ વર્ક કન્ડિશન, સેફગાર્ડિંગ જોબ્સ, હાઈ લેવલ ઓફ એફિશિયન્સી, ઇન્ડિવિજ્યુઅલ્સ ડેવલપમેન્ટ વિથ ધ ગ્રુપ ડેવલપમેન્ટ એટસેટ્રા. there are many forms of motivation just as there are many types of need. તો જેવી રીતે મોટિવેશનના અલગ અલગ ટાઈપ્સ છે એવી રીતે નીડ્સના પણ અલગ અલગ ટાઈપ્સ છે. જેવી રીતે વર્ક છે એનું રેકોગ્નિઝન અથવા તો પોતાનું ઇન્ટરનલ સેટિસ્ફેક્શન કે પોતાના જોબથી સેટિસ્ફાઈડ છે, વર્કથી સેટિસ્ફાઈડ છે, એમ્પ્લોયરથી અથવા તો એમ્પ્લોયીથી એને લોયલ રહેવાનું. તો આ બધું જ છે એની જોબ છે એની સેફગાર્ડિંગ મળે, મીન્સ કે એની જોબ છે એ વહી નહીં જાય એવું એને મીન્સ કે સેફટી પ્રોવાઈડ કરવામાં આવે, સિક્યુરિટી આપવામાં આવે. તો આ પણ એક ટાઈપનું મોટિવેશન છે. વર્ક કન્ડિશન કે જે કઈ કન્ડિશનની અંદર વર્ક કરે છે એ વસ્તુ પણ મોટિવેશન છે એ પ્રોવાઈડ કરશે. મોટિવેશન ઇઝ અ ફ્લક્ચ્યુએટિંગ. The need which are the behind the person keeps changing and they are never static. As a result there is an increase or decrease in the level of motivation. મીન્સ કે સ્ટેટિક એવું ન હોય કે અત્યારે જે એટલે મોટિવેશનની અત્યારે છે બરાબર છે જે લેવલ છે એટલું જ લેવલ કાલે હશે અથવા એના પછીના દિવસે હશે. એ સ્ટેટિક નથી, બરાબર છે. ચેન્જિંગ થાય રાખે, ફ્લેક્સિબલ છે. તો ફ્લક્ચ્યુએટિંગ છે એવી રીતે આપણે એવું કહી શકીએ. નેક્સ્ટ છે મોટિવેશન કીપ્સ ચેન્જિંગ. ધ લેવલ ઓફ મોટિવેશન ડઝ નોટ રિમેન ધ સેમ ફોર ઓલ ધ પર્સન્સ. બધા પર્સન્સની અંદર છે આપણે મોટિવેશન પ્રોવાઈડ કર્યું તો એ મોટિવેશનની જે ઇફેક્ટ છે એ બધા પર્સનની અંદર સેમ ન આવે, બરાબર છે. તો અલગ અલગ પર્સન્સ છે એની ઇફેક્ટ પણ અલગ અલગ હશે. બેસ્ડ ઓન ધ ટાઈમ એન્ડ કન્ડિશન ધ લેવલ ઓફ મોટિવેશન ડિફર્સ. તો જેમ ટાઈમ છે એ જશે, કન્ડિશન ચેન્જ થશે. જેમ કે વર્ક કન્ડિશન છે તો પહેલાં જે વ્યક્તિ ન્યૂ અપોઇન્ટ થયા હોય ત્યારે એટલા એ વ્યક્તિ છે એ ઓર્ગેનાઇઝેશન સાથે કનેક્ટેડ ન હોય, બટ જેમ જેમ ટાઈમ પાસ થાય એવી રીતે કન્ડિશન્સ છે એ ચેન્જ થતી જાય, એ વ્યક્તિ છે એની સાથે વધારે કનેક્ટેડ થતો જાય. ધીસ ઇઝ બિકોઝ ધ મોટિવેટર્સ ઇન્સેન્ટિવ નીડ વોન્ટ કીપ ચેન્જિંગ. મોટિવેશન ઇઝ અ ફોર્સ. મોટિવેશન ઇઝ અ સચ અ ફોર્સ વિચ ગેટ્સ પીપલ ટુ કમિટ ધેમસેલ્વ્સ ટુવાર્ડ ધ એક્ટિવિટીઝ. તો મોટિવેશન આપવામાં આવે તો વ્યક્તિ પોતાના જાતે જ કમિટમેન્ટ કરે કે આટલું વર્ક છે આટલા ટાઈમની અંદર પૂરું કરવાનું છે. એમ્પ્લોઈઝ ગેટ સ્ટિમ્યુલેટેડ ટુ વર્ક એન્ડ they are try to satisfy their needs. Like a thirsty person wants water, likewise he will take immediate steps to get the water. તો કોઈ thirsty person મીન્સ કે કોઈ તરસ્યો માણસ છે તો એ વ્યક્તિ છે એને વોટર માટે છે એ શું કરે તો એ વ્યક્તિ છે ઇમિડિયેટ એક્શન લેશે એ વસ્તુ છે એ સેટિસ્ફાઈડ કરવા માટે. નેક્સ્ટ છે મોટિવેશન એઝ અ વાઇડ સ્કોપ. Different words signifies the vastness of motivation. Some employees work to earn, some to fulfill their responsibility, family responsibility, some to earn the something etc. તો બધા વ્યક્તિ છે એના મોટિવેશનના સ્કોપ અને એના રેન્જ અલગ અલગ હોય છે, બધાના રીઝન્સ અલગ અલગ હોય છે. કે કોઈ પણ વ્યક્તિ છે એ અર્ન કરતો હોય તો એના ફેમિલી રિસ્પોન્સિબિલિટી માટે, કોઈ વ્યક્તિ પોતાના માટે અર્ન કરતો હોય તો બધાના મોટિવ્સ છે એ અલગ અલગ હોય છે. Many motivators not known. Sometimes employees are directed to work to fulfill some unknown motivators. He constantly keeps going activities. તો ઘણા બધા છે આપણે યુટ્યુબની અંદર વિડીયોઝ જોતા બધા અનનોન મોટિવેટર્સ છે કે આપણને એ વ્યક્તિ છે એનું ખ્યાલ નથી, બટ સ્ટીલ આપણને એનામાંથી મોટિવેશન મળશે અને આપણે એ વસ્તુ છે એ કરવા માટે મોટિવેટ થશું.
લેક ઓફ મોટિવેશન ઇઝ ડિપ્રેશન. તો જો આપણને પ્રોપરલી મોટિવેશન નહીં મળે તો વ્યક્તિ છે એ ડિપ્રેસ થઈ જશે. ધ પ્રી રિક્વિઝિટ ઓફ મોટિવેશન ઇઝ ટુ સેટિસ્ફાઈડ ધ નીડ્સ. ઇફ ધ નીડ્સ આર અનસેટિસ્ફાઈડ ધેન ધ એમ્પ્લોયી ફીલ ફિઝિકોલોજીકલી ડિપ્રેસ. તો એ વ્યક્તિ છે જો એની નીડ સેટિસ્ફાઈડ નહીં થાય તો એ ફિઝિકોલોજીકલીથી ડિપ્રેસ થઈ જશે, તો કોઈ પણ વર્ક નહીં કરી શકે, વધારેમાં વધારે ગ્રેવન્સીસ ક્રિએટ થશે towards the management and employee. He becomes the burden on the management as well as on himself. એને એવું લાગશે કે મેનેજમેન્ટ ઉપર બર્ડન છે અથવા તો પોતાના ઉપર બર્ડન છે. There may be a many internal and external factors which may be responsible for the satisfied needs. તો આ લેક ઓફ મોટિવેશન્સ છે એના કારણે ડિપ્રેશન આવી શકે, એ પણ એનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે. ડિફરિંગ મોટિવેશન્સ ટુ વેરિયસ પર્સન્સ. તો બધા પર્સન વાઇઝ મોટિવેશન્સ છે એ ડિફરન્સ હોય. અમુક વ્યક્તિને મનીથી મોટિવેશન મળે, અમુક વ્યક્તિને પ્રમોશનથી મળે, અમુક વ્યક્તિને નેમ ફેમથી મળે. તો બધાના મોટિવેશન્સ છે એ અલગ અલગ હોય છે. વેરિયસ પીપલ હેવ ડિફરન્ટ સેટ ઓફ નીડ્સ. ધેર નીડ લેવલ ડિફર્સ. ધ નીડ એન્ડ એક્સપેક્ટેશન્સ, એની ડિઝાયર બધાની અલગ અલગ હોય છે. આ ડિફરન્ટ ફોર ધી ડિફરન્ટ પર્સન્સ. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ મોટિવ્સ. તો અલગ અલગ મોટિવ્સ છે એના માટે લોકો વર્ક કરતા હોય છે. અમુક ફાઇનાન્શિયલ નોન ફાઇનાન્શિયલ મોટિવ્સ છે એ હોય છે. સ્ટિમ્યુલેશન મીન્સ ટુ પ્રોવાઈડ ધ એન્થુસિયાઝમ, ઝીલ એન્ડ મોટિવેશન. મીન્સ કે કોઈ વ્યક્તિ છે, સ્ટિમ્યુલેશન એટલે મોટિવેશન આપણે કોઈને આપીએ, બરાબર છે, તો એ પ્રોવાઈડ કરવાનો મિનિંગ શું? તો આપણે કોઈને ઉત્સાહ, કોઈ વસ્તુ કરવા માટેનો ઉત્સાહ પ્રોવાઈડ કરીએ, એને પ્રેરણા આપીએ, તો એ એક સ્ટિમ્યુલેશન્સ છે. મેની મોટિવેટર્સ હેવ ટુ બી ગિવન ટુ ધ એમ્પ્લોઈઝ એન્ડ ધ વર્કર. તો બધા મોટિવેટર છે એના એમ્પ્લોય અને વર્કરને આપે જેનાથી એની ઓર્ગેનાઇઝેશન ગોલ છે એ સેટિસ્ફાઈડ થાય. સચ મોટિવેટર હેવ ટુ બી પ્રોવાઇડેડ બાય ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધ નીડ એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ એમ્પ્લોઈઝ. તો મોટિવેટર છે એ પહેલાં એનાલિસિસ કરશે કે એમના એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ શું છે, એની નીડ શું છે, ધેન આફ્ટર એ વસ્તુ છે ઇમ્પ્લિમેન્ટ કરશે. May Smith, in the book named An Introduction to the Industrial Physiology, he has stated that the stimulator are the type of motivator which are helpful to set the tune. Milton Blum has stated in the book Industrial Physiology and its social foundation, stimulators help to drive the employees toward the achievement of the goals. તો એ ગોલ અચીવ કરવા માટે છે એ વધારેમાં વધારે મોટિવેશન લેશે અને વર્ક છે એ ફિનિશ કરશે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોટિવેટર્સ આર યુઝડ ઇન એકચ્યુઅલ પ્રેક્ટિસ. ઇન્સેન્ટિવ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ધ ટુ કેટેગરીઝ. તો આ જે ઇન્સેન્ટિવ છે કે જેનાથી એને મોટિવેશન મળશે એ ટુ કેટેગરીની અંદર એમને ડિવાઈડ કરવામાં આવેલા છે. ફર્સ્ટ છે ફાઇનાન્શિયલ મોટિવેશન એન્ડ સેકન્ડ છે નોન ફાઇનાન્શિયલ મોટિવેશન્સ. તો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ અને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ કયા કયા છે જે આપણે લર્ન કરવાના છે? ફર્સ્ટ છે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ મીન્સ કે આપણે મોનેટરી ટર્મ્સની અંદર આપણે એમને આપીએ તો બરાબર છે, તો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ મળશે અને ફાઇનાન્શિયલ મોટિવેશન મળશે. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ કન્સિસ્ટ ઓફ સેલરી રાઇઝિસ, પ્રોફિટ શેરિંગ, બોનસ, મોટિવેશન, વેજ પ્રોગ્રામ્સ, એમ્પ્લોયી સેવિંગ પ્રોગ્રામ, રિટાયરમેન્ટ સ્કીમ, વર્ક ગ્રુપ પ્લાન એટસેટ્રા આર ઇન્ક્લુડેડ. તો એની અંદર છે સેલેરી છે ઇન્ક્રીઝ કરવામાં આવે, જે મોનેટરી છે, અથવા તો એમને પ્રોફિટની અંદર શેર આપવામાં આવે, બોનસ આપવામાં આવે, અથવા તો વેજ પ્રોગ્રામ્સ છે એ અપ્લાય કરવામાં આવે. તો આ બધા છે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે. એમ્પ્લોય કેન નોટ બી પરચેસ્ડ બાય વેજીસ એન્ડ સેલરી એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ મેની અ ટાઈમ્સ ડુ નોટ ઇન્ફ્લુઅન્સ એમ્પ્લોય એટ અ વર્ક. તો અમુક વ્યક્તિ છે કે જેને મની રિક્વાયરમેન્ટ નથી, તો એ વ્યક્તિ છે એ કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકો? તો કે નોન ફાઇનાન્શિયલ મોટિવ્સથી. Milton Blum states that it is not true that money itself motivates the people. Human cannot perform work more than their energy. However strong the financial motivator, but there are the many physical and physiological weaknesses. તો financial motivation ની અંદર પણ ઘણી બધી weaknesses છે કે અમુક વ્યક્તિ છે એનાથી સેટિસ્ફાઈડ થાય, અમુક વ્યક્તિ છે એનાથી ન થાય. In spite of that, there are many motivators which have affected the cash. તો ઘણા બધા મોટિવેશન્સ છે કે જે કેશથી અફેક્ટ થતા હોય છે. જેમ કે લોઅર લેવલ એમ્પ્લોઈઝ છે એ વ્યક્તિ છે ખાલી કેશથી જ અફેક્ટ થશે અને કે એમની ફર્સ્ટ નીડ છે એ મોનેટરી ટર્મ્સ છે. નેક્સ્ટ છે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. મેની પીપલ વોલન્ટરી ડિક્રીઝ ધેર પ્રોડક્શન. વ્યક્તિ છે એનું પ્રોડક્શન છે એ જાતે જ ડિક્રીઝ થઈ જશે. તો એનું મેઇન વર્ક શું છે? તો કે એ ડિક્રીઝ થવાનું મેઇન કારણ છે કે વ્યક્તિ છે એને મોનેટરી ટર્મ્સની રિક્વાયરમેન્ટ નથી, બટ નોન મોનેટરી ટર્મ્સ, જેમ કે એને પ્રમોશન આપવામાં આવે, એનું અપ્રિશિએશન કરવામાં આવે. In this manner, the manager adopt many other incentives other than satisfying the needs. These are called the non-financial incentives.
તો કે જે મેનેજર છે મોનેટરી ટર્મ સિવાયના જે પણ મોટિવેશન પ્રોવાઈડ કરે એ બધા છે નોન ફાઇનાન્શિયલ છે. Among the non-financial incentives, training to employees, opportunities for their growth and development, employee share in the management, job security, employee welfare programs, etc. are included. તો નોન ફાઇનાન્શિયલની અંદર આપણે એમને ગ્રોથની ઓપોર્ચ્યુનિટી આપીએ, એમને ટ્રેનિંગ આપીએ, એમને એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ અથવા તો જોબ એની નહીં છે એવી સિક્યુરિટી આપે. તો આ બધા જ જે છે એ બધા નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે. અપાર્ટ ફ્રોમ ધીસ, પ્રેઝિંગ બાર્ડ વર્કિંગ એમ્પ્લોયી ઇન પબ્લિક એન્ડ ધેન એમ્પ્લોઈઝ કેન ગેટ ધ બેનિફિટ ઓફ ધ મેનેજમેન્ટ. તો આપણે જે એમ્પ્લોય છે એને સારું વર્ક કરેલું છે તો પબ્લિકલી આપણે અનાઉન્સમેન્ટ કરીએ તો એ પણ એક ટાઈપનું મોટિવેશન છે કે જેને નોન ફાઇનાન્શિયલ મોટિવેશન કહી શકે. ધ વર્કર આર ગિવન ધ પાર્ટિસિપેશન ઇન ધ મેનેજમેન્ટ સો દેટ દે ધ ડિરાઇવ્ડ સેટિસ્ફેક્શન ફ્રોમ ધેમ કલીગ્સ. તો એના કલીગ્સ છે એની પાસેથી એને મોટિવેશન મળે કે એ વ્યક્તિ છે જેને મેનેજમેન્ટ અથવા તો ડિસિઝન મેકિંગની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવે તો એ છે બધાની વચ્ચે એક ડિગ્નિટીવાળા પર્સન્સ લાગશે કે જેનાથી એને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે એ આપણે કહી શકીએ. તો આપણા હતા ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ મોટિવ્સ. In this context, it has been stated clearly that instead of financial incentives and non-financial incentives also play an effective role for the purpose of authority, post, achievement of goals, supervision, security, etc. are the important motivators and stimulators. તો આપણે એમને ઓથોરિટી પ્રોવાઈડ કરીએ અથવા તો પોસ્ટ છે એમની પ્રમોશન કરી દેવામાં આવે, એનો ગોલ અચીવ થઈ જાય, પોતાનું સેલ્ફ છે એમનું અપગ્રેડેશન થાય. તો આ બધા છે એ વન ટાઈપ ઓફ મોટિવેશન્સ છે. નેક્સ્ટ જે ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.